હિન્દુ ધર્મમાં ભગવાન શિવને પરમ તત્વ, નિર્ગુણ, સગુણ સ્વરૂપ અને સૃષ્ટિના સંહારક તથા પુનર્સર્જક માનવામાં આવે છે, જેમાં ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપનું વિશેષ મહત્વ છે. જ્યોતિ એટલે દિવ્ય પ્રકાશ અને લિંગ એટલે ચિહ્ન અથવા પ્રતીક. જ્યાં ભગવાન શિવ પ્રકાશ રૂપે પ્રગટ થયા તે સ્થાન એટલે જ્યોતિર્લિંગ. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શિવે પોતાના અનંત, નિરાકાર અને તેજસ્વી સ્વરૂપને પૃથ્વી પર 12 સ્થળે પ્રગટ કર્યું. આ 12 પવિત્ર સ્થળોને દ્વાદશ જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. દરેક જ્યોતિર્લિંગ એક વિશેષ દૈવિક ઘટના, ઉપાસના અને તપસ્યા સાથે જોડાયેલું છે. તો ચાલો આજના આ વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે 12 જ્યોતિર્લિંગ એવા નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે જાણીશું. નાગેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકાની નજીક હોવાને કારણે વિશેષ મહત્વ ધરાવે છે. એક તરફ વૈષ્ણવ પરંપરા તો બીજી તરફ શૈવ પરંપરાનો અહીં અદ્ભુત સમન્વય જોવા મળે છે. શાસ્ત્રો મુજબ ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગની ખાસ પૂજા કરવામાં આવે છે. આ 12 જ્યોતિર્લિંગમાં નાગેશ્વર જ્યોતિર્લિંગને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેર નજીક આવેલું છે. આ મંદિર અરબી સમુદ્રના કિનારે સ્થિત છે અને શિવ ભક્તો માટે વિશેષ શ્રદ્ધાનું કેન્દ્ર છે. કેટલાક ગ્રંથોમાં તેને નાગનાથ અથવા નાગેશ તરીકે ઓળખવામાં આવે છે. નાગેશ્વર શબ્દ 2 ભાગમાં વહેંચાયેલો છે. નાગ અને ઈશ્વર, અર્થાત નાગોના પણ ઈશ્વર એવા ભગવાન શિવ. ભગવાન શિવના ગળામાં વસતો નાગ તેમની નિર્ભયતા, વૈરાગ્ય અને કુદરત સાથેના તાદાત્મ્યનું પ્રતીક છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ શિવના 2 સ્વરૂપને પ્રતિનિધિત્વ કરે છે, જે ભય, ઝેર અને અહંકારનો નાશ કરે છે. શિવ પુરાણ અનુસાર દ્વારુક નામનો એક રાક્ષસ હતો, જે ભગવાન શિવનો પરમ ભક્ત હતો, પરંતુ તેને અહંકાર આવી ગયો હતો. તેની પત્ની દારૂકા પણ શક્તિશાળી હતી. દારૂકે ભગવાન શિવ પાસેથી વરદાન મેળવી લીધું હતું કે તે પોતાના દારૂક વનમાં અજય રહે. આ વરદાનને કારણે તેને નિર્દોષ ઋષિમુનિઓ અને ભક્તોને અત્યાચાર આપવાનું શરૂ કરી દીધું. આ દારૂકા વનમાં સુપ્રિયા નામની એક સ્ત્રી હતી, જે ભગવાન શિવની પરમ ભક્ત હતી. એક દિવસ દારૂકે આ શિવ ભક્તને કેદ કરી લીધી. કેદમાં પણ સુપ્રિયાએ ઓમ નમઃ શિવાયના જાપ ચાલુ રાખ્યા. સુપ્રિયાની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ એક ભયંકર જ્યોતિ રૂપે પ્રગટ થયા અને દારૂકનો સંહાર કર્યો. તે સ્થળે ભગવાન શિવ નાગેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપિત થયા. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આધુનિક તથા પરંપરાગત શૈલીનું સંયોજન છે. મંદિર બહાર આવેલ આશરે 25 મીટર ઊંચી ભગવાન શિવની પ્રતિમા દર્શન કરવા આવતા તમામ ભક્તોનું ધ્યાન ખેંચે છે. આ પ્રતિમા ધ્યાનસ્થ શિવનું સ્વરૂપ દર્શાવે છે, જે ભક્તોમાં સ્થિરતા અને શાંતિનું સંચાર કરે છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં દરરોજ પરંપરાગત શૈલી વિધિ અનુસાર પૂજા થાય છે. સોમવાર અને શિવ તહેવારોમાં ખાસ ભીડ રહે છે. મહાશિવરાત્રિએ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે સૌથી મોટા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. રાત્રે 4 પ્રહરની પૂજા, અખંડ અભિષેક, ભજન કીર્તન અને લાખો ભક્તોનું આગમન થાય છે. માન્યતા એ છે કે મહાશિવરાત્રિના દિવસે નાગેશ્વર દર્શન કરવાથી જીવનમાં મોટો પરિવર્તન આવે છે. શિવલિંગ ધ્યાનનું કેન્દ્ર છે. ધ્યાન દરમિયાન મન એક બિંદુ પર સ્થિર થાય છે, જે મનને શાંતિ આપે છે. નાગ ઉર્જાનું પ્રતીક છે. આથી નાગેશ્વર જ્યોતિર્લિંગ આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર તરીકે માનવામાં આવે છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ કુંડલીની શક્તિ જાગૃતતામાં સહાયક બને છે. તંત્ર મંત્રના નકારાત્મક પ્રભાવથી રક્ષણ માટે અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. અહીં ભગવાન શિવ નાગોના અધિપતિ સ્વરૂપે પૂજાય છે. આ સ્થાન વિષ, ભય, કષ્ટ અને નાગદોષથી રક્ષા કરનાર માનવામાં આવે છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ માત્ર એક મંદિર નથી, પરંતુ ભયમુક્તિનું કેન્દ્ર, શિવ કૃપાનો અનુભવ, આંતરિક શુદ્ધિનું સ્થાન, વૈષ્ણવ અને શૈવ એકતાનું પ્રતીક તથા ભક્તિ, રક્ષા, શાંતિ અને આત્મજ્ઞાનનું કેન્દ્ર છે. જ્યાં સુપ્રિયાની અડગ ભક્તિ આજે પણ જીવંત છે અને ભગવાન શિવ આજે પણ ભક્તોના દુઃખ હરવા માટે ત્યાં સ્થિર છે. દરેક શિવ ભક્તે જીવનમાં એકવાર નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અવશ્ય કરવા જોઈએ. તો આજનો આ વિડીયો અહીં પૂરો કરીશું. મળીશું ફરી એક નવા વિડીયો સાથે.